હેલો મિત્રો, તો કેમ છે બધાને? મજામાં છે ને? તો આજે જો રવિવાર છે અને બધા મોટા મોટા ઉઠ્યા છીએ અને અત્યારે તો હજી જો ફ્રી થઈ છું અને કેટલા 11:30 પોણા 12 થઈ ગયા છે. તો અત્યારે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો તમે રસોઈ લઈ લીધી છે. આમાં દાળ બાફવા મૂકી છે ને આ ભાત છે અને દૂધીનું શાક કરવાનું છે અને દાળ ભાત ને રોટલીનો પ્રોગ્રામ છે અત્યારે. મમ્મી જો હવે અમે ઓલા ચણા પલાળ્યા હતા ઈ પલ્લી ગયા છે કેમ કે તડકો આવી ગયો છે અને એની દાળ પણ થઈ ગઈ છે, તો મમ્મી બહાર ચણા સાફ કરે છે. જાઓ પ્રવીણ. હાલો મમ્મી બહાર જાય. મમ્મી શું કરો છો? આ તો દાળ વાળી કરું છું. સીણા પલાળ્યા હતા. જ્યાં પલાળી જાય ત્યાં વરસાદ ચાલુ છે. એ વરસાદમાં બે ત્રણ દી બધે ઘરમાં ફેરવાય. બે દી તો હારા તડકો નીકળ્યો ને ફૂકાઈ ગયા. કાલ ગોળાઈ આવ્યા. પણ એક અઠવાડિયું થયું. એક અઠવાડિયું થયું સેનામાં, નકર 2 દિનનું કામ હતું. કામ અમે હા તો આ મમ્મી સાફ કરે છે. પેલા ચાણી હતી જે ભૂકો હોય કાઢ હતા. કાઢ નાખું મારું માથું આખા ઘરમાં ઉડે. અમે હવે જમીને ફ્રી થઈ ગયા છે અને તમને બધાને તો ખબર જ હશે કે હમણાં અમે બટેકાની વેફર પાડી હતી, સાબુદાણાના ગાંઠિયા પાડ્યા હતા. એક અમારે મમરી બાકી રહી ગઈ હતી, તો અત્યારે હવે જો એ મમરી બનાવીએ છીએ. તો પેલા અમે એનું ખીચું બનાવીએ છીએ. તો જો હવે ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. હવે જાય ખાટલો ઢાળો છે, એમાં સાટલો નાખી દીધો છે ને હવે અમે મમરી પાડું છું. હવે આમાં ભરીશ. થોડુંક આપણે તેલ લગાડશું.